ચાલુ કરી દીધું? ઓહો, સોરી સોરી. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના તાજા સમાચારની અંદર એવું જાણવા મળી રહ્યું છે કે હિમાલય પર બહુ બરફવર્ષા થવાના કારણે અત્યારના સમયની અંદર અમદાવાદની અંદર ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને બધાને વિનંતી છે કે ધાબળા અને ખાસ કરીને જર્સી સ્વેટર ને જો બધું હોય એ કાઢી લેજો, જેથી તમને ઠંડીની અસર ના થાય. હે લે આ તો ફિલ્મનો રિવ્યુ કરવાનો હતો કે સોરી મિત્રો. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક ફિલ્મની ચર્ચા કરવાના છે. ફિલ્મનું નામ છે ચિકાતીલો, જેની અંદર ખાસ કરીને આપણને શોભિતા ધુલપિયા છે એ મહત્વના એક્ટરની અંદર જોવા મળે છે. ખાસ કરીને સ્ટોરી લાઈનની વાત કરીએ તો સ્ટોરી લાઈનની અંદર જર્નાલિઝમ હોય છે. આ મતલબ જર્નાલિઝમનું કામ કરતી હોય છે. આ મોટી એન્કર હોય છે, પણ કંઈક કારણોસર એ નોકરી છોડી દે છે અને નોકરી છોડ્યા પછી એને એની બેનપણી છે ને એ ઓફ થઈ ગઈ હોય છે. ઓફ થઈ જાય છે ને ત્યાં જઈને જોવે છે ત્યારે એને બહુ બધા ક્લૂઝ મળે છે. ત્યારથી એને એવું લાગે છે કે આનું મર્ડર થયું છે અને મર્ડર કરવા વાળો પણ બહુ જ કહેવાય કે ખતરનાક અને ચાલાક હોય છે, કે જે માર્યા પછી મતલબ કહેવાય કે બળાત્કાર કરે છે અને માર્યા પછી એની કહેવાય કે બાલોમાં ગજરો ને એક નાની એવી ઘંટડી લગાવી દે છે. તો એની પાછળનું શું રહસ્ય છે એ જાણવા માટે આ છે ને બહુ બધું રિસર્ચ કરે છે. અને એ બધું રિસર્ચ કર્યા પછી એ એક યુટ્યુબની અંદર કે કોઈ ચેનલની અંદર, ખબર નહીં શેની અંદર, પણ એ ટાઈપનું કંઈ બતાવ્યું નથી, પણ હા હેશટેગ ચલાવે છે અને એ પ્રમાણે છે ને એ રે ને એ એક પોડકાસ્ટ કરીને બધા લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. પછી ધીરે ધીરે જે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે જે તમને અંત સુધી લઈ જાય છે. અને ખાસ કરીને આની અંદર બહુ બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે. તમને મિનિટે ને મિનિટે એક કહેવાય ને કે શોક અને સરપ્રાઈઝ કરે ને એવા એલિમેન્ટ એટલે સસ્પેન્સ જોવા મળે છે. જે મિસ્ટ્રી ધીરે ધીરે ખુલે છે એ જોવાની તમને જોરદાર મજા આવવાની છે. ઓવરઓલ સ્ટારકાસ્ટની વાત કરીએ તો સ્ટારકાસ્ટ બધાય છે જેમને કામ કર્યું છે એને મસ્ત રીતે ને સારું પરફોર્મન્સ આપ્યું છે. અને જે મેન લીડ છે એ તો ખતરનાક તમને જોવા મળશે. અને શરૂઆતથી તમને એન્ડ સુધી એ રીતે લઈ જાય છે કે એક મિનિટે તમને ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે, જે તમને કહેવાય કે શોક અને સરપ્રાઈઝ પણ કરે છે. સાથે સાથે આની અંદર જે સિનેમેટોગ્રાફી છે જે પણ તમને જોવાની ખૂબ જ મજા આવવાની છે. આની અંદર કોઈ પણ પ્રકારનું ગીત તો મને સાંભળવા ના પડ્યું, પણ હા બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખતરનાક છે, સાંભળવા જેવું છે અને જેને થ્રિલ તમને કહેવાય કે પ્રોવાઈડ કરે છે. તો એ ટાઈપનું આ ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી લાઈન બહુ સારી છે, સિનેમેટોગ્રાફી સારી છે. ફિલ્મની લેન્ધી હોય એવું તમને લાગી શકે છે, કારણ કે ફિલ્મની અંદર ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ બહુ બધા મૂક્યા છે, જેના કારણે તમને એવું લાગશે કે આ ફિલ્મ બહુ લાંબી બની ગઈ હોય એ ટાઈપનું તમને ફીલ થઈ શકે છે. પણ હા, ફિલ્મના એન્ડની અંદર જે શોક અને સરપ્રાઈઝ કરે એ ટાઈપની જે મિસ્ટ્રી ખુલે છે ને, જે તમને જોવાની જોરદાર મજા આવવાની છે. એની પાછળ કહેવાય ને કે આ એક સિરિયલ કિલર હોય છે અને એ સિરિયલ કિલર છે ને એકના માર્યા પછી આ ટાઈપનું કરતો હોય છે. એ બધું તમને જાણશો ને ત્યારે તમને કહેવાય ને કે એમ થઈ જશે, શોક કરી દેશે કે આ શું હતું આ ફિલ્મની અંદર. તો એ ટાઈપનું તમને ફીલ કરાવે છે. ફિલ્મ પૂરું થયા પછી પણ આપણા મગજની અંદર બહુ બધા સવાલો ઉત્પન્ન થાય છે, જે દરેકે દરેક સવાલ છે ને તમને વ્યાજબી લાગશે કે આમ કર્યું હોય તો આમ કર્યું હોય તો આમ કર્યું હોય તો આમ કર્યું. તો એ રીતે તમને શોક અને સરપ્રાઈઝ કરે એ ટાઈપના એલિમેન્ટ આની અંદર જોવા મળે છે. ફિલ્મ સારી છે. ફિલ્મ એક વખત તમારે જરૂર જોવી જોઈએ. ફિલ્મ એમેઝોન પ્રાઇમ ઉપર તમે આ ફિલ્મને જોઈ શકો છો. ઓટીટી ઉપર રિલીઝ કરી દેવામાં આવી છે. હિન્દી, તમિલ, તેલુગુ અને ઘણી બધી લેંગ્વેજની અંદર કરવામાં આવ્યું છે ડબ. તો એ પ્રમાણે તમને જે પસંદ આવે એ લેંગ્વેજની અંદર તમે આ ફિલ્મને જોઈ શકો છો. મને તો આ ફિલ્મ સારી લાગી. ખાસ કરીને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને ખાસ કરીને આ જે પહેરવેશ કર્યો છે ને, મને ખાસ ઈચ્છા હતી કે હું પણ જર્નાલિઝમનું કામ કરું, એટલા માટે મેં આ ટાઈપનું કર્યું છે. તો તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને કહી શકો છો. બાકી હા, વિડીયોની અંદર કંઈક પસંદ આવ્યું હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો. લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.